એક સવાલ છે તમને. શું તમે ક્યારે મિરર સામે ઊભા રહીને વિચાર્યું છે કે મારી સ્કિન પહેલા જેવી કેમ નથી દેખાતી? અથવા તો હેર ફોલ ક્યારે બંધ થશે? સાચું કહું તો સમસ્યા હેર કે સ્કિનમાં નથી, આપણે જે સમજીએ છીએ તેમાં છે. નમસ્કાર મિત્રો, હું છું સિદ્ધાર્થ ગોસ્વામી. તમે જોઈ રહ્યા છો એક એવું પોડકાસ્ટ જ્યાં બ્યુટી નહીં, સાયન્સ ઓફ બ્યુટી સમજીશું. આજે આપણી સાથે છે એક એવા એક્સપર્ટ જે માત્ર ટ્રીટમેન્ટ નથી આપતા પરંતુ લોકોનો કોન્ફિડન્સ પાછો આપે છે. ડોક્ટર કિંજલ ગોસ્વામી. મેડમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર સિદ્ધાર્થજી, મને ખૂબ આનંદ છે કે આજે આપણે લોકો સુધી સાચી માહિતી પહોંચાડી શકીશું. ઓકે મેમ, આપણે સ્ટાર્ટ કરીએ એકનેથી. આજકાલ એકને ઘણા લોકોને જોવા મળી રહ્યો છે. એકને એક સિમ્પલ લોકો પિમ્પલ તરીકે લઈ લે છે. ધીરે ધીરે રિપીટ થતા હોય છે અને એમાંથી એકને સ્કાર્સ થઈ જતા હોય છે. તો એમાં તમે પેશન્ટમાં શું ઓબ્ઝર્વ કરો છો અને એકને નોર્મલ પ્રોબ્લેમમાંથી પરમેનન્ટ ડેમેજમાં કેમ શિફ્ટ થતું હોય છે? આ એક કોમન પ્રશ્ન છે. એકને સુપરફિશિયલ પ્રોબ્લેમ નથી, સ્કિનમાં ચાલતી પ્રોસેસ છે. જ્યારે પોર્સમાં ઓઇલ, ડેડ સ્કિન સેલ અને બેક્ટેરિયા ક્લોગ થાય છે ત્યારે ઇન્ફ્લામેશન ડેવલપ થાય છે, એટલે કે પેઇન, સ્વેલિંગ એન્ડ રેડનેસ. ઘણા પેશન્ટ શરૂઆતમાં એકનેને ઇગ્નોર કરે છે અથવા તો પ્રેસ કરે છે. આ સૌથી મોટી મિસ્ટેક છે. આથી ઇન્ફેક્શન ડીપર લેયર સુધી જાય છે અને કોલેજન ડેમેજ થાય છે. એકવાર કોલેજન લોસ થઈ જાય ત્યારે નેચરલ રીતે સ્કિન હીલ થઈ જાય છે, પણ ઇવન થતી નથી. એટલા માટે ટ્રીટમેન્ટ અર્લી જરૂરી છે, નહીં તો પ્રોબ્લેમ પરમનન્ટ બની જાય છે. જો એકને સ્કાર્સ થઈ ગયા હોય તો મેડિકલી કરેક્ટ કરવા માટે શું ઓપ્શન અવેલેબલ છે અને આ ટ્રીટમેન્ટ એકચ્યુઅલ સ્કિનમાં કઈ રીતે કામ કરે છે? સ્કાર માટે ડીપર ટ્રીટમેન્ટ જરૂરી છે, જેમાં કેમિકલ પીલિંગ, મોનોથ્રેડ્સ એન્ડ CO2 ફ્રેક્શનલ લેઝર જેવી ટ્રીટમેન્ટ. કેમિકલ પીલિંગ જે અપર ડેમેજ લેયરને રિમૂવ કરે છે અને નવી સ્કિન ગ્રોથને સ્ટિમ્યુલેટ કરે છે. મોનોથ્રેડ્સ જે સ્કિનને સપોર્ટ કરે છે અને નવા કોલાજન પ્રોડક્શનને બૂસ્ટ કરે છે. CO2 ફ્રેક્શનલ લેઝર જે સ્કિન રિસર્ફેસનું કામ કરે છે અને ન્યૂ સેલ ટર્નઓવરની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જો આ ટ્રીટમેન્ટ કોમ્બિનેશનમાં કરવામાં આવે તો ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવમેન્ટ મળે છે એન્ડ વિઝિબલ સ્કિન ટેક્સચર બેટર થાય છે. મતલબ સ્કિનમાં મોટો ફેરફાર દેખાઈ શકે છે. ઘણા લોકો વર્ષો સુધી ક્રીમ યુઝ કરતા હોય છે પરંતુ પિગમેન્ટેશનમાં ખાસ એટલો ફેરફાર જોવા નથી મળતો હોતો. તો પિગમેન્ટેશન એટલા જિદ્દી કેમ બની જતા હોય છે અને લોકો એમાં શું મિસ્ટેક કરતા હોય છે? પિગમેન્ટેશન જે બહાર દેખાય છે, એકચ્યુઅલી તેનું રૂટ કોઝ ડીપર લેયરમાં હોય છે. મેલેનિન ઇમ્બેલેન્સના કારણે સ્કિનમાં અનઇવન કલર ડેવલપ થાય છે. હોર્મોન્સ, સન એક્સપોઝર, સ્ટ્રેસ એન્ડ રોંગ પ્રોડક્ટ્સ આ બધા પિગમેન્ટેશનમાં વધારો કરે છે. ઘણા લોકો માત્ર ક્રીમ ઉપર ડિપેન્ડ કરે છે, એટલે ટેમ્પરરી અસર કરે છે, બટ રૂટ કોઝ સોલ્વ નથી કરતા. એટલા માટે પિગમેન્ટેશન લાંબા સમય સુધી રહે છે. તો ઇફેક્ટિવલી કંટ્રોલ કરવા માટે પ્રોફેશનલ એપ્રોચ શું હોવો જોઈએ? કંટ્રોલ ટ્રીટમેન્ટ જરૂરી છે, જેમાં કેમિકલ પીલિંગ ડેડ સ્કિન સેલ રિમૂવ કરી પિગમેન્ટેશન લાઇટ કરે છે. લેઝર ટોનિંગ જે ડીપ લેયરમાં મેલેનિનને ટાર્ગેટ કરે છે અને સ્કિન ટોન ઇવન કરે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સનસ્ક્રીન. જો સનસ્ક્રીન યુઝ નહીં કરો તો કોઈ પણ ટ્રીટમેન્ટ કામ નહીં કરે. ઘણા લોકોનું બોડી ફિટ હોય છે પરંતુ ફેસ ફેટ અથવા ડબલ ચીન રહે છે. શું આ વેટ ગેઇન છે કે એમાં જેનેટિક્સ પણ રોલ પ્લે કરે છે? હા, આમાં મલ્ટિપલ ફેક્ટર હોય છે. જીનેટિક્સ એક મોટું કારણ છે, જેમાં ફેટ ખાસ કરીને ફેસ ઉપર જ સ્ટોર થતો હોય છે, અને બીજું સ્કિન લેક્ઝિટી એન્ડ એજિંગ એ પણ રિસ્પોન્સિબલ હોય છે. એટલા માટે સ્લિમ લોકોમાં પણ આ પ્રોબ્લેમ જોવા મળે છે. તો સર્જરી વગર ફેસ શેપ ઇમ્પ્રૂવ કરવા માટે શું ઓપ્શન અવેલેબલ છે? નોન સર્જિકલ ઓપ્શન આજે ખૂબ એડવાન્સ છે. બોટોક્સ જે મસલને રિલેક્સ કરે છે અને જો લાઇનને મોર ડિફાઇન કરે છે. થ્રેડ લિપ્સ જે સ્કિનને લિફ્ટ કરીને ઇન્સ્ટન્ટ કોન્ટોર આપે છે. થર્ડ હાઇફુ જે ટાઇટનિંગ ઇફેક્ટ આપે છે અને લોંગ ટર્મ રિઝલ્ટ આપે છે. લિપ પિગમેન્ટેશન ઘણીવાર ઇગ્નોર થતું હોય છે પરંતુ ઓવરઓલ લુક પર એની ખાસ અસર જોવા મળતી હોય છે. તો આના મુખ્ય કારણો શું હોય છે? લિપ્સની સ્કિન ખૂબ થિન હોય છે, એટલે ડેમેજ ઝડપથી દેખાય છે. સન એક્સપોઝર, ડિહાઇડ્રેશન, સ્મોકિંગ એન્ડ લો ક્વોલિટી પ્રોડક્ટ્સ આ મુખ્ય કારણો છે. તો લિપ્સને નેચરલ પિંક અને વેલ શેપ બનાવવા માટે શું ઓપ્શન છે? લિપ માઇક્રોપિગમેન્ટેશન જે નેચરલ કલર રિસ્ટોર કરે છે. ફિલર એન્ડ બુસ્ટર જે ઇન્સ્ટન્ટ હાઇડ્રેશન આપે છે અને શેપ ઇમ્પ્રૂવ થાય છે. આ ટ્રીટમેન્ટ જો કેરફુલી કરવામાં આવે તો રિઝલ્ટ નેચરલ આપે છે. મતલબ નેચરલ જે લિપ છે એ ટાઈપનું લુક એમને મળી Yes. શકતો હોય છે. ઘણા લોકો ડાયટિંગ અને એક્સરસાઇઝ પછી નોટિસ કરતા હોય છે કે સ્પેસિફિક એરિયામાં ફેટ બર્ન નથી થતું હોતું. તો આ લોકલાઇઝ ફેટ રેઝિસ્ટન્ટ કેમ હોય છે? આ ફેટ મેટાબોલિકલ રેઝિસ્ટન્ટ હોય છે, એટલે બોડી આને રિઝર્વ તરીકે રાખે છે. એટલા માટે ઓલ ઓવર વેઇટ ઘટે છે, પણ સ્પેસિફિક એરિયામાંથી ફેટ ઓછો નથી થતો. તો ટાર્ગેટેડ ફેટ રિડક્શન માટે શું ઓપ્શન અવેલેબલ છે? વી હેવ ટુ ઓપ્શન. ફર્સ્ટ ઇઝ લાઇકોલાઇટિક ઇન્જેક્શન્સ જે ફેટને બ્રેકડાઉન કરે છે અને બોડી એને એલિમિનેટ કરે છે. સેકન્ડ ઇઝ હાઇફુ
જે ફેટ રિડક્શન તો કરે જ છે પણ જોડે જોડે સ્કિન ટાઇટન પણ કરે છે. આ બંને ટ્રીટમેન્ટ સ્પેસિફિક એરિયા ઉપર કરવામાં આવે છે એટલે પ્રિસાઇઝ રિઝલ્ટ મળે છે. હવે મેડમ હેરની વાત કરીએ તો આજકાલ હેરફોલ દરેક લોકોમાં જોવા મળે છે. શરૂઆતમાં તો લોકો એને ઇગ્નોર કરતા હોય છે, પરંતુ ધીરે ધીરે પ્રોબ્લેમ વધવા લાગતો હોય છે. સાયન્ટિફિકલી હેરફોલના મુખ્ય કારણો શું હોય છે? આમ તો હેરફોલના ઘણા બધા કારણો હોય છે પણ મુખ્ય કારણોમાં સ્ટ્રેસ, ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એન્ડ હોર્મોન ઇમ્બેલેન્સ છે. જો અર્લી સ્ટેજમાં ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ઝડપથી રિકવરી થાય છે. જો થિનિંગ અથવા બ્લેડ પેચીસ સ્ટાર્ટ થઈ ગયા હોય તો એના રીગ્રો માટે શું ઓપ્શન અવેલેબલ છે? PRP એન્ડ GFC થેરાપી જે હેર ફોલિકલને સ્ટિમ્યુલેટ કરે છે. સેકન્ડ ઇઝ મોનોથ્રેડ હેર રિસ્ટોરેશન થેરાપી જે સ્કાલ્પની સપોર્ટ એન્ડ લોકલ બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરે છે. જો આ બંને ટ્રીટમેન્ટની કન્સિસ્ટન્સી રાખવામાં આવે તો હેર ડેન્સિટીને પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. હેર ગ્રો મતલબ દેખવા મળી શકે છે. ડૉક્ટર મેમ, આપણે ટ્રીટમેન્ટ વિશે તો વાત કરી, પરંતુ એક કોમન ક્વેશ્ચન ચાલી રહ્યો છે કે કોઈ વ્યક્તિ ડેઇલી રૂટીન લાઈફમાં બેઝિક સ્કિન કેર એન્ડ હેર કેર ફોલો કરવા માંગે છે, તો માર્કેટમાં મળતી રેન્ડમ પ્રોડક્ટ ઉપર ટ્રસ્ટ કરી શકે છે કે ક્લિનિકલી ડિઝાઇન પ્રોડક્ટ ઉપર વધુ ટ્રસ્ટ કરી અને સેફ અને ઇફેક્ટિવ રિઝલ્ટ મેળવી શકે છે? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. દરેક પ્રોડક્ટ દરેક સ્કિન માટે સુટેબલ નથી હોતા, એટલા માટે ક્લિનિકલ ડિઝાઇન પ્રોડક્ટ વધુ સેફ રહે છે. તો મેડમ, ડેઇલી કેર માટે તમારી ક્લિનિકમાં તમે કોઈ ખાસ પ્રોડક્ટ ડેવલપ કર્યા છે ખરા? હા, અમે મારા ક્લિનિકમાં ખાસ ડેવલપ કર્યા છે ડૉક્ટર જેનિસ રેન્જ, જે તમે ડેઇલી કેરમાં યુઝ કરી શકો છો. જેમાં વિટામિન સી ફેસ વોશ, 3-in-1 સનસ્ક્રીન, એન્ટી ડેન્ડ્રફ, એન્ટી હેરફોલ શેમ્પૂ એન્ડ કન્ડિશનર અને લિપ બામ. તો મેડમ, આ પ્રોડક્ટ વિશે થોડીક ડિટેલમાં માહિતી આપી શકશો? હા, વિટામિન સી ફેસ વોશ જે સ્કિનને ડીપ ક્લીન્સની સાથે હાઇડ્રેશન આપે છે અને 3-in-1 સનસ્ક્રીન જે સન પ્રોટેક્શન, ગ્લો એન્ડ કમ્ફર્ટની ઇફેક્ટ આપે છે. ડૉક્ટર મેમ, વ્યુઅર્સ માટે એક ફાઇનલ એડવાઇસ તમે આપવા માંગતા હો? સેલ્ફ ટ્રીટમેન્ટ એવોઇડ કરો, રાઇટ ગાઈડન્સ અને રાઇટ ટ્રીટમેન્ટ ફોલો કરો. એક વાત યાદ રાખજો, હેર અને સ્કિનની પ્રોબ્લેમ ઓવરનાઇટ થતી નથી, તો એનું સોલ્યુશન પણ ઓવરનાઇટ મળતું નથી. રાઇટ નોલેજ, રાઇટ ટ્રીટમેન્ટ અને રાઇટ પ્રોડક્ટ યુઝ કરવામાં આવે તો તમારો કોન્ફિડન્સ પાછો આવી શકે છે. જો તમને અમારો પોડકાસ્ટ સારો લાગ્યો હોય તો આને શેર જરૂર કરજો. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી